ફેમિલી ગુડ મોર્નિંગ, જય માતાજી। તો કેમ છે બધાને? તો સવારમાં જો આપણે બધું કામ પતી ગયું છે અને વાગી ગયા છે 10:30 અને ઘરનું આપણે બધું કામ પતાવી દીધું છે। કચરા પોતા વાસણ એવું બધું જ આપણે કામ થઈ ગયું છે અને આ ભાઈને પણ આપણે હુવરાવી દીધા છે, કેમ કે નાઈ એટલે એમ તરત નીંદર આવી જાય અને ભાઈને આપણે હુવરાવી દીધા। કાલે જો હું માર્કેટમાં ગઈ હતી ને તો જો આ સેવડો બનાવવાનું બધું લાવીશું, મમરાની કોથળી ને જો આમાં બધો મસાલો છે, કેમ કે બહારનો ભાગ ખાય એની કરતાં આપણે સેવડો બનાવી નાખીએ। અને જો અમારા અહીંયા નાની એવી દુકાન બની છે છોકરાઓના કપડાની, તો જો ત્યાંથી આ મસ્ત મેં રેડ ટી શર્ટ અને આ મસ્ત મજાનો ચડ્ડો લીધો છે ભવું હાટું, અને જો એક આ ટી શર્ટ લીધું છે। જો ટી શર્ટનો કલર કેવો મસ્ત છે, પહેરવામાં સારા ને કપડું ત્યારે બહુ મસ્ત હાલે છે। અને આ મેં આ પેર લીધી છે જો, કારણ કે ઉનાળામાં આ કપડું પહેરવાની બહુ મજા આવે, એકદમ કોટન હોય અને ગરમી ન થાય। અને રેડ ટી શર્ટનો જ મને કેદુનો શોખ હતો, એટલે આ પૌ હાટું છે ને મેં રેડ ટી શર્ટ લઈ લીધું, કારણ કે રેડ ટી શર્ટ છે ને મસ્ત લાગે છોકરાઓને। તો કાંઈ નહીં, જોજી મારે કપડાં સુકવવા જવાનું બાકી છે, કેમ કે અગાસી ઉપર કપડાં નીતરી જાય પછી જ આપણે જવાનું। અને જો રસોડામાં મારે બધું કામ પતી ગયું છે, વાસણ ને એવું બધું થઈ ગયું છે, કચરા પોતા બધું કામ આપણે પતાવી દીધું છે અને આ ભાઈને હુવડાવી દીધા છે। એ ભાઈ સૂતા હોય ને ત્યારે જ મારે કામ થાય, નકર એ હેરાન કરી દે। તો કાંઈ નહીં, વિડીયોમાં તમે કન્ટિન્યુ બના લેજો। અને મારે થઈ ગયો છે રસોઈ બનાવવાનો ટાઈમ, તો રસોઈ આપણે બનાવી નાખીએ ફટાફટ। તો પડી ગયા છે 12 અને રસોઈ બની ગઈ છે મારે। તો રસોઈમાં જો મેં બનાવ્યું છે મસ્ત મજાનું એવું મિક્સ શાક બનાવી નાખ્યું છે અને રોટલી બનાવી છે। બસ આશીષ આવી જાય એટલે આપણે જમવા બેસી જવાનું છે। તો રસોઈનું કામ પતાવી દીધું છે ને મારે જવાનું છે કપડાં સુકવવા। ચાલો હું તમને મારી અગાસી બતાવું। જો આ ભાઈ પણ જાગી ગયા છે અને એની આવું છે અગાસી પર કપડાં સુકવવા। કાબુ આવું છે ને, હાલો જલ્દી। તો જો આ છે અમારી મસ્ત મજાની એવી અગાસી। જો બધાયના કપડાં સુકાઈ ગયા છે અને મારે હજી સુકવવાના બાકી છે, કેમ કે મોડું થઈ ગયું બહુ। અને જો અહીંયા અમારે બધાય મસ્તીના તુલસીમાં ને એવું વાવેલું છે। કાબુ જો કેવી સરસ છે અમારી અગાસી। તો કાંઈ નહીં, હાલો ફટાફટ હું કપડાં સૂકવી દઉં, કેમ કે તડકોય છે અને થોડાક વાદળાય છે। તો કપડાં સૂકવી દઈને પછી આપણે નીચે જઈને જમી લઈએ, કેમ કે આ ભાઈને લાગી છે ભૂખ, આપણે ફટાફટ એને પહેલાં જમવાનું કામ કરી દઈએ। હાલો હું કપડાં સૂકવી દઉં। કાબુ જો એને મજા આવે અગાસી ઉપર રમવાની। કાબુ ફેમિલી જો આવી ગઈ છું અગાસી ઉપર કપડાં લેવા। હજી જો કપડાં મારા સુકાય છે, આ બધા કવર ને એવું ધોયેલું છે અને લેવાનું બાકી હતું। તો જો અહીં સુકાય છે, હજી કાંઈ સુકાણા નથી, તો ઘડીક ભલે રા પછી આપણે લઈ જાઉં। અને જો અત્યારે મસ્ત મજાનો ઠંડો ઠંડો પવન આવે છે અગાસી ઉપર, મજા આવે અગાસી ઉપર। મારે જો કાંઈ કામ ન હોય નવરી થઈ જાવ એટલે હું આવી જાઉં અગાસી ઉપર, કેમ કે ઠંડો પવન આવે અને આપણે આટોય મળાઈ જાય। દાદર ચડી એટલે હા ચડી ગયો છે। ચાલો હું શેરી બતાવું તમને જો મારી। તો જો આ શેરી છે અમારી। જો અત્યારે કોઈ છોકરા છે નહીં, બધા બહાર વહી ગયા હશે, નકર તો બધા છોકરા રમતા હોય અહીંયા। જો તો કાંઈ નહીં, જો મસ્ત ઠંડો પવન આવે છે અને કપડાં તો હજી કાંઈ આપણે સુકાણા નથી કપડાં, કારણ કે બપોર પછી થોડાક ધોયા હતા એટલે હજી કાંઈ સુકાણા નથી કપડાં। તો કપડાં સુકાઈ જાય ને પછી આપણે પાછા લઈ જાઉં। અને એટલી વારમાં આપણે ચા બનાવી નાખીએ, આપણે ચા બનાવવાનું બાકી છે, ચા પી લઈએ અને થોડું કામ પતાવી દઈએ। તો કાંઈ નહીં, હાલો આપણે ફટાફટ ચા બનાવી નાખીએ। 5 વાગી ગયા છે અને આપણે ચા પાણી પી લીધા છે અને પીવાનું પાણી ને એ બધું ભરી લીધું છે અને વાસણને આપણે સડાવી દીધા છે। જો રસોડામાં બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે, ચા પાણી પી લીધા છે, પણ વાસણ હજી એમને પડ્યા છે।
ને વાસણ ચડાવી દીધા છે, પાણી ભરી લીધું છે, બસ આવું બધું કામ થઈ ગયું છે. અને હવે મારે ફોલવાનું છે લસણ, કેમ કે ઓલા ભાઈ છે નહીં ત્યાં થોડું ઘણું કામ પતાવી દઉં ને લસણને ફોલી નાખું. અને આજ તો મને હુવાઈ ગયું એટલે મારે દવા પીવાનું હતું, પણ મને હાવ ભૂલાઈ ગયું દવા પીવાનું, કેમ કે કેલ્શિયમની ને એ બધી ગોળી છે એટલે લેવી જરૂરી છે. તો કાંઈ નહીં, હવે છે ને સાંજે આપણે પી લેવું. તો ફેમિલી, મને એમ હતું કે 10 મિનિટનો વિડીયો બનાવવો એટલે હાવ ઇઝી છે, પણ બિલકુલ ઇઝી નથી હો. બહુ ટાઈમ લાગે આપણે હું શૂટ કરવું, અને અમારો તો પહેલો વ્લોગ છે એટલે કાંઈ ખબર જ ન પડે કે આપણે શું કરવું એમ. તો કાંઈ નહીં, આપણે નાનું ઊંધું થોડુંક શૂટ કર્યું છે, જેવું આપણને આવડ્યું એવું. હજી બહુ બોલતા ફાવતું નથી, તો વિડીયોમાં કાંઈક ભૂલ થઈ હોય તો માફ કરજો, અને કાંઈ નહીં મારા વિડીયોને સપોર્ટ કરજો. અને જો આ વિડીયો ગમ્યો હોય ને તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. આ વિડીયોને આપણે એન્ડ કરી દઈએ. તો મળશું એક નવા વ્લોગ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.